નમસ્કાર. આજના આ ખાસ સાહિત્યિક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્યની એક એવી કૃતિનો પરિચય મેળવવાના છીએ જે તમને અંદરથી હચમચાવી નાખશે. વાત થઈ રહી છે 1969ની એક સાચી માસ્ટરપીસ સરોજ પાઠકની મનોવૈજ્ઞાનિક નવલકથા નાઇટમેર વિશે. તો ચાલો સમજીએ કે આ જાગતા જોયેલું ડરાવણું સ્વપ્ન આખરે શું છે, માનવ મનની કેવી અકળામણો તેમાં છુપાયેલી છે અને સાહિત્ય જગતમાં તેનું આટલું બધું મહત્વ શા માટે છે. તો આજની આપણી આ સફરનો નકશો કંઈક આવો રહેશે. પહેલાં આપણે લેખિકા અને તેમના સમયગાળા વિશે જાણીશું. પછી આ નવલકથાના કેન્દ્રમાં રહેલા મનોવૈજ્ઞાનિક ત્રિકોણ, નિયતિનો આંતરિક સંઘર્ષ, અનન્ય અને સાર્થની પીડા અને છેલ્લે આધુનિકતાવાદના પ્રતીકો અને આ કૃતિના વારસા વિશે ચર્ચા કરીશું. ખાસ કરીને યુજીસી નેટ કે જીએસેટની તૈયારી કરતા મિત્રો માટે આ માહિતી બહુ જ કામ લાગવાની છે. હવે સૌથી પહેલાં તો આ નાઇટમેર શબ્દને જરા સમજીએ. નાઇટમેર એટલે ડરામણું સ્વપ્ન, બરાબર? પણ અહીં કોઈ રાત્રે પથારીમાં આવતા સપનાની વાત બિલકુલ નથી. આ તો એક જાગૃત મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. એક એવી ગુંગળામણ, અસ્તિત્વનો એવો ડર અને મનની એવી જાળ જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય છે. ખરેખર કહું તો અસલી રાક્ષસ કોઈ પલંગની નીચે નથી હોતો, પણ આપણા મનની અંદર જ કેદ હોય છે. અને આ જ બાબત આખી નવલકથાનો મુખ્ય પાયો છે. ચાલો વિભાગ 1 તરફ આગળ વધીએ. લેખિકા અને સમયગાળો. જોઈએ કે આ અદ્ભુત નવલકથા પાછળ કયું તેજસ્વી મગજ કામ કરી રહ્યું છે. અહીં સરોજ પાઠક વિશે કેટલીક બહુ જ રસપ્રદ બાબતો નોંધવા જેવી છે. તેમનો જન્મ 1 જૂન 1929ના રોજ મુંબઈમાં થયો હતો. સાહિત્યમાં તેઓ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ એટલે કે ચેતના પ્રવાહ શૈલીના માસ્ટર ગણાય છે. તેમની મુખ્ય કૃતિઓ પર નજર કરીએ તો નાઇટમેર અને પ્રેમઘટા ઝૂકી આઈ મોખરે છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ સીધા પૂછાઈ શકે તેવા ફેક્ટ્સ છે. અને હા, તેમનું જીવન પણ કોઈ નવલકથાથી કમ નહોતું. માત્ર 2 રૂપિયામાં દિલ્હી જઈને પ્રણય લગ્ન કરવાથી લઈને ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતનાને એક નવો અવાજ આપવા સુધીની તેમની સફર ખરેખર અદ્વિતીય છે. હવે વાત કરીએ વિભાગ 2ની મનોવૈજ્ઞાનિક ત્રિકોણ. આ નવલકથાના મૂળમાં જઈએ તો સમજાશે કે આ કોઈ સામાન્ય લવ સ્ટોરી બિલકુલ નથી. આખી પરિસ્થિતિ કેવી રીતે સર્જાય છે તેનું આ ટાઈમલાઈન બહુ જ સુંદર ચિત્ર આપે છે. જુઓ, પ્રથમ દિવસે શું થાય છે? અનાથ એવી નિયતિને સાર્થ તરફથી એક અનપેક્ષિત પ્રેમપત્ર મળે છે અને તે મનોમન તેને ચાહવા પણ લાગે છે. પણ સંજોગો અચાનક પલટાય છે. મહિનાભરમાં જ વડીલોના દબાણ હેઠળ તેના લગ્ન સાર્થના જ મોટા ભાઈ અનન્ય સાથે બળજબરીથી થઈ જાય છે. અને જાણે આ ઓછું હોય તેમ લગ્નના બરાબર 1 વર્ષ પછી ઘરમાં રહેતા સસરાનું મૃત્યુ થાય છે અને ફોઈબા ગામડે જતા રહે છે. આ બધી બાહ્ય ઘટનાઓ એટલી ઝડપથી બને છે કે આ ત્રણેય પાત્રો એક જ ઘરમાં એકબીજા સાથે કાયમ માટે જાણે કેદ થઈ જાય છે. અને આ જ સૌથી ભયાનક બાબત છે. એક જ ઘર અને 3 લોકો. શારીરિક રીતે તેઓ માત્ર પાતળા લાકડાના પાર્ટીશનથી અલગ છે, પણ મનોવૈજ્ઞાનિક રીતે તેમની વચ્ચે વિશાળ, ક્યારેય ન ભેદી શકાય તેવી દિવાલો ઊભી થઈ ગઈ છે. બહારથી જોનારને આ ઘર એકદમ શાંત લાગશે, પણ અંદર એક એવું આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે જેનો અવાજ કાન ફાડી નાખે તેવો છે. નિયતિ, સાર્થ અને અનન્ય ત્રણેય આ બંધિયારધરમાં ભયંકર ગુંગળામણનો શિકાર બને છે. આગળ વધીએ વિભાગ 3 તરફ. નિયતિનો આંતરિક સંઘર્ષ. ચાલો સીધા મુખ્ય પાત્ર નિયતિના મનમાં જ ડૂબકી લગાવીએ. અહીં નિયતિનું જે ચિત્રણ છે તે ખરેખર વિચારતા કરી મૂકે તેવું છે. બહારની વાસ્તવિકતા જુઓ. સમાજ અને મિત્રોની સામે નિયતિ અનન્યની બહુ જ પ્રેમાળ, આદર્શ પત્ની હોવાનો દેખાડો કરે છે. પણ અંદરની વાસ્તવિકતા સાવ અલગ જ છે. અંદર માત્ર ને માત્ર ગુંગળામણ છે, ભયંકર અસંતોષ છે, ક્રોધ છે અને સાથે જ સાર્થ પ્રત્યેનું આકર્ષણ અને પરિસ્થિતિ પ્રત્યેની ચીડ ભળેલી છે. વિચારો, અનન્ય જ્યારે એકલો હોય ત્યારે નિયતિ તેને તિરસ્કારથી જુએ છે અને બીજી જ પળે કોઈ આવી જાય તો ખોટો પ્રેમ બતાવે છે. આ બેવનું જીવન અક્ષરશઃ તેને અંદરથી કોરી ખાય છે. સરોજ પાઠકે આ માનસિક અવસ્થાને બહુ ધારદાર શબ્દોમાં વર્ણવી છે. આ વાક્ય જુઓ: ઘસાયેલી રેકોર્ડ, ઘાસની ઘાણીનો બળદ અને હું. કેવી અદ્ભુત સરખામણી છે! નિયતિનો આ ક્રોધ અને ચીડ ઘરના રોજિંદા કામોમાં, વાસણો પછાડવામાં કે ગુસ્સાથી ફર્નિચર ગોઠવતી વખતે છલકાય છે. ચેતના પ્રવાહની ટેકનિકનો આનાથી સારો ઉપયોગ કદાચ જ જોવા મળે. નિયતિનું મન સતત અને સતત વિચારોના ચક્રાવે ચડેલું રહે છે, જે તેને એક પળની પણ શાંતિ લેવા દેતું નથી. હવે જઈએ વિભાગ 4 પર. અનન્ય અને સાર્થની પીડા. આપણું ધ્યાન હવે એ 2 ભાઈઓ તરફ લઈ જઈએ જેઓ પણ
આ જ દુઃસ્વપ્નમાં સરખી રીતે પીડાઈ રહ્યા છે. અહીં એક બહુ જ મોટો અને નાટકીય પ્રશ્ન ઊભો થાય છે. સાર્થ આટલો ચૂપ કેમ રહ્યો? જ્યારે મોટા ભાઈ સાથે નિયતિના લગ્ન નક્કી થયા ત્યારે તેણે વિરોધ કેમ ન કર્યો? ખરેખર તો સાર્થ આખી નવલકથામાં લગભગ મૂંગો જ જોવા મળે છે. તેનો અપરાધ ભાવ, તેનું ગિલ્ટ એટલું હાવી થઈ ગયું છે કે તે પોતાના જ ઘરમાં એક મૂંગા ભૂત જેવો બની જાય છે. તે સામનો કરવાને બદલે સંપૂર્ણપણે મૌનની ચાદર ઓઢી લે છે, જે સામે પક્ષે નિયતિની ચીડમાં બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. આ બાબતને સમજવા બંને ભાઈઓનો તફાવત જોઈએ. અનન્ય, જે આ ખોટા પ્રેમ અને અપરાધ ભાવથી ગુંગળાઈ રહ્યો છે, તે ઘરમાંથી ભાગવાના બહાના શોધે છે. તેને ઘરમાં નિયતિથી ડર લાગે છે, એટલે તે તેની સહકર્મી સોનુ તરફ આકર્ષાય છે. એ ઘરની બહાર શાંતિ શોધે છે. જ્યારે બીજી તરફ સાર્થ, તે સંપૂર્ણ નિષ્ક્રિય થઈ જાય છે. એક ભાઈ બહાર એસ્કેપ શોધે છે, બીજો ભાઈ મૌનમાં. અને આ બંનેની વચ્ચે તેમના સંબંધોની કડવાશ સતત પીસાતી રહે છે. વિભાગ 5. આધુનિકતાવાદ અને પ્રતીકો. સાહિત્યિક દૃષ્ટિકોણથી જોઈએ કે આ અદૃશ્ય માનસિક તણાવ ઊભો કરવા કઈ શૈલીનો ઉપયોગ થયો છે. અહીં નોંધવા જેવી બાબતો એ છે કે નવલકથામાં બહારની દુનિયાની ઘટનાઓ બહુ જ ઓછી છે. એ માત્ર પાત્રોના અંદરના જ્વાળામુખીને ફાળવાનું ટ્રિગર જ બને છે. લેખિકાએ વાસ્તવિક જીવનના દંભને બતાવવા નાટકોના રિહર્સલનું બહુ જ સુંદર રૂપક વાપર્યું છે. અને સૌથી જબરદસ્ત સાયકોલોજીકલ ઘટના તો ત્યારે બને છે જ્યારે ઓફિસના લોકો ઘરે પાર્ટીમાં આવે છે અને ભૂલથી સાર્થને જ નિયતિનો પતિ માની લે છે. આ નાનકડી ઘટના નિયતિ માટે એટલી હચમચાવનારી સાબિત થાય છે કે તે ત્યાં જ બેભાન થઈ જાય છે. સામાજિક દેખાવ અને આંતરિક સત્ય વચ્ચેનો આ ટકરાવ ખરેખર કમાલનો છે. અને હવે અંતિમ પડાવ. વિભાગ 6. વારસો અને મૂલ્યાંકન. આટલી બધી માનસિક ગૂંચવણો પછી આખરે આ કથાનો અંત કઈ રીતે આવે છે તે જોઈએ. આ અસહ્ય દુઃસ્વપ્નનો ઉકેલ કેવી રીતે આવે છે? આ 3 પગલાં જુઓ. પહેલું, નિયતિ ગર્ભવતી બને છે. બીજું, ઘરમાં ગોંગળાઈ ગયેલો અનન્ય નોકરીમાં 3 મહિના માટે દૂરની બદલી માંગી લે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, નિયતિ આખરે સમજી જાય છે કે સાર્થા માટેની તેની જીદ હવે સાવ વ્યર્થ છે. તે પોતાની હઠ છોડી દે છે અને પોતાના આવનારા બાળક માટે અનન્ય સાથે જવાનો કઠિન પણ વાસ્તવિક નિર્ણય લે છે. આમ તે આ મનોવૈજ્ઞાનિક જાળને તોડવામાં સફળ થાય છે. આખી નવલકથાનો નિચોડ આ એક જ વાક્યમાં બહુ જ સુંદર રીતે સમેટાઈ જાય છે. આ ડરામણું સ્વપ્ન માત્ર એક સ્ત્રીનું નથી, આ ડરામણું સ્વપ્ન આ ત્રણેયનું છે. આ માત્ર નિયતિની એકલીની વેદના નથી, પણ અનન્ય અને સાર્થ પણ એટલા જ બળી રહ્યા છે. આ નવલકથા સાર્વત્રિક માનવીય અસ્તિત્વના ડર અને સંબંધોની અક્કડ ગૂંચવણને આપણી સામે ખુલ્લી પાડે છે. સાચું કહું તો ગુજરાતી સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક આલેખન માટે આ કૃતિ હંમેશા એક માઇલસ્ટોન જ રહેશે. તો આ હતો સરોજ પાઠકની નવલકથા નાઇટમેરનો એક વિગતવાર કૃતિ પરિચય. જો તમને આ માહિતી અને આપણી આ સાહિત્યિક સફર પસંદ આવી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકતા નહીં. અને હા, સાહિત્યના રસિકો અને પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રો સાથે આ પરિચય ચોક્કસથી શેર કરજો, જેથી તેમને પણ મદદ મળી રહે. આપણે ગુજરાતી સાહિત્યના આવા જ અદ્ભુત ખજાનાઓને આગળ પણ માણતા રહીશું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને સાહિત્યને માણતા રહો.